ડ્રગ્સના કાળા નાણાંથી વસાવેલી 22.31 લાખ રૂપિયાની મિલકત જપ્ત. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે એનડીપીએસ અને સાફેમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ સામે ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરીથી મેળવેલી આવકમાંથી વસાવાયેલી અંદાજે 22.31 લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરાવવાનો હુકમ મેળવ્યો છે. Competent Authority SAFEMA NDPSA મુંબઈએ આરોપી કાયદેસરની આવકમાંથી મિલકત વસાવ્યાનું સાબિત કરવામાં નિષ્ફળ રહેતા રહેણાંક મકાન, રેનો ટ્રાઇબર કાર, હીરો ડેસ્ટિની મોટરસાયકલ અને હોન્ડા એક્ટિવા જપ્ત કરવાનો આદેશ કર્યો છે. આરોપી સામે અગાઉ પણ એનડીપીએસના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને વર્ષ 2020માં પીઆઈટી એનડીપીએસ હેઠળ ડિટેન કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા કરવામાં આવી છે. સરકારનું જે એક ખાસ અભિગમ છે ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અને જેટલા પણ એના સાથે જોડાયેલો પેડલરો હોય એમના વિરુદ્ધ જે છે કોઈ પણ એવી પ્રવૃત્તિ હોય જે ગેરકાયદેસર જણાતી હોય એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો જે અભિગમ છે એના અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ, બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ડ્રગ્સના પેડલર છે એ પેડલરો વિરુદ્ધ એક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જે એનડીપીએસ એક્ટની જે પ્રોવિઝન છે જેમાં જે કોઈ એવા પેડલર્સ હોય એ પેડલર્સ ડ્રગ્સની બદીથી ઉપજાવેલ ઇન્કમથી પોતાની જંગમ અથવા સ્થાવર મિલકતો વસાવેલ હોય તો એના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે. એના આધારે એક વ્યક્તિ છે જેમનું નામ છે પિન્ટુ યાદવ, મૂળ બિહારનું છે પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું. એમના વિરુદ્ધ ટોટલ 4 એનડીપીએસના ગુના દાખલ થયેલા છે, જેમાં સર્વપ્રથમ 2019માં છે અને એના પછી 2025માં 140 કિલો ગાંજાનું કેસ છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે ગલપાદર જેલમાં છે. જે એનડીપીએસ એક્ટની પ્રોવિઝન છે એમાં 68I સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બદીથી મિલકતો વસાવેલ હોય, એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે. આમાં જે કાયદા પ્રમાણે જે પ્રપોઝલ કરવાનું થતું હોય એ પ્રપોઝલ જિલ્લા પોલીસની એસઓજીની ટીમ દ્વારા તત્કાલીન એસઓજી પીઆઈ ડીડી ઝાલા, અત્યારે એસઓજી પીઆઈ બોરીસાગર દ્વારા જે છે એ આખી એક મોનિટરિંગ કરવામાં આવેલી હતી અને આ પ્રપોઝલ જે છે જે ગુજરાત રાજ્ય દ્વારા જે ગુજરાત રાજ્યની એક મોડલ જે એમાં નિભાવેલી હોય આ એનડીપીએસ એક્ટ હેઠળ એ ઓથોરિટી છે જેનું નામ છે સાફેમાં, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ જે એક્ટ હેઠળ જે ઓથોરિટી છે જેનું હેડક્વાર્ટર મુંબઈ છે. આ સાફેમાં દ્વારા આ વ્યક્તિનું જે પ્રોપર્ટી છે જેમાં એક ઇમૂવેબલ પ્રોપર્ટી છે, જેમાં એનું એક ઘર છે જે વરસામેડીમાં છે, બીજી 3 જંગમ મિલકતો છે જેમાં એક કાર છે રેનોલ્ટ અને બીજા 2 ટુ વ્હીલર્સ. એ બધી 4 મિલકતો જે છે આ પિન્ટુ યાદવ દ્વારા વસાવેલ આવેલી હતી, જે એમના ડ્રગ્સના વ્યાપારથી ઉપજાવેલ મિલકતો, ઉપજાવેલ પૈસા હોય એનાથી આ મિલકતો ખરીદ કરવાનો પ્રસ્તાપિત થયો હતો અને આ પ્રપોઝલના આધારે સાફેમાં ઓથોરિટી દ્વારા આમનું પ્રોપર્ટીનું ફોરફીચરનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જેના આધારે આગળની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જે ગુજરાત સરકારનું જે ધ્યેય છે એના અનુરૂપ જે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી આ આરોપી વિરુદ્ધ કરવામાં આવી છે. આ પિન્ટુ યાદવ જે છે એમનું જે ઘર છે એ ઘર પોતાના નામનું નહીં હતું, એમની વાઇફના નામનું વસાવેલ હતું, પણ ઓવરઓલ જે બધી વિત્તીય વ્યવહારોની તપાસ કરવામાં આવી એ બધા વિત્તીય વ્યવહારોમાં આમની આ મિલકતોમાં જે ગેરરીતિ હતી એ બધી પ્રસ્થાપિત. એના અનુરૂપ જે છે જિલ્લા પોલીસ દ્વારા આ પ્રપોઝલ અને આ એક્ટ હેઠળ વિવિધ પ્રકારની જે છે આ કાર્યવાહી જપ્તીની એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવી છે.